જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસ તેજ બની ગઈ છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહિરને નિવેદન નોંધવા માટે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે. એસઆઈટી દ્વારા કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા જયરાજ આહિરની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. પૂછપરછના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 3 દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સમન્સ પાઠવતા સીટ સમક્ષ હાજર થયા હતા. બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસ મામલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની 3.5 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી અને તે સમયે એસઆઈટી સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહિરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીટ દ્વારા મને જે પણ સવાલ કરવામાં આવ્યા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ. ત્યારે ફરી એકવાર હવે જ્યારે આ કેસમાં રેન્જ આઈજીની કચેરીએ તેમને બોલાવવામાં આવ્યા છે ત્યારે વિડીયોના માધ્યમથી શું કહી રહ્યા છે, શું સંદેશ આપી રહ્યા છે, સાંભળીએ. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર.